જે આપણે કેરીની શાક બનાવીશું એમાં 250 ગોળ લીધો છે, 500 કેરી લીધી છે, લાલ મરચું, ધાણા જીરુંનો પાવડર, જીરું લીધું છે, કલોંજી લીધી છે અને ખારું મીઠું લીધું છે, હળદર લીધી છે. હવે આપણે કેરીને આ રીતના છાલ કાઢી લેવાની છે. હવે આપણે બનાવવાનું શરૂ કરી દઈશું. અહીંયા મેં જીરું લીધું છે, હવે આપણે કલોંજી નાખીશું. હવે આપણે કેરી નાખી દઈશું. હવે આપણે લાલ મરચું નાખીશું, ધાણા જીરુંનો પાવડર, હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી નાખી દઈશું. અહીંયા ચડે એટલું પાણી લેવાનું છે. હવે થોડું ઉકળવા દઈશું. આપણે ગોળ સમારી લઈશું. હવે આપણે ગોળ નાખી દઈશું. થોડો ગોળ ઓગળવા દઈશું. થોડો રસો ઘટ થવા દેવાનો છે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી બાળી દઈશું. થોડું થવા દઈશું. તમે જોઈ શકો છો આપણું પાણી થોડું ઉકળવા લાગ્યું છે. થોડું હજી વધારે ઉકળવા દેવાનું છે તો રસો ઘટ થઈ જશે. હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. હજી થોડું વધારે પાણી લાગે છે. હજી થોડું બળવા દઈશું. એકદમ રસો ઘટ થવા દેવાનો છે. આપણો ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા અથાણાનો મસાલો લીધો છે. થોડો એ નાખીશું. હવે આપણે ચેક કરી દઈશું. અથાણાનો મસાલો નાખો તો તમારો ટેસ્ટ વધી જશે. અહીંયા મેં થોડો ગરમ મસાલો લીધું છે, ધાણા જીરુંનો પાવડર વધારે લીધો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે કેરીની શાક આ રીતની હોવું જોઈએ. હજી આપણો રસો થોડો પતલો લાગે છે. થોડું ઉકળવા દઈશું. કેરીની શાક એકદમ અથાણા જેવી લાગે છે.
મિત્રો તમે જોઈ શકો છો આપણી કેરીની શાક સરસ થઈ ગઈ છે. આપણી કેરીની શાક આ રીતની હોવું જોઈએ. હવે આપણી કેરીની શાક તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણું કેરીનું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલું સરસ થઈ ગયું છે.